તો સાબરકાંઠામાં એચએમપીવી પોઝિટિવ વાયરસનો એક કેસ નોંધાયો છે। સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। એચએમપીવી પોઝિટિવ વાયરસનો એક કેસ નોંધાયો છે, જેમાં 7 વર્ષના બાળકનો એચએમપીવી વાયરસ રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। તો આરોગ્ય વિભાગે લીધેલ સેમ્પલનો ગત મોડી રાત્રે રિપોર્ટ આવ્યો। તો જિલ્લાની આરોગ્ય વિભાગે સેમ્પલને તપાસ માટે અમદાવાદ મોકલ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠામાં એચએમપીવી વાયરસનો એક કેસ નોંધાયો છે। આરોગ્ય વિભાગે કયા પ્રકારની કામગીરી કરી છે, શું વિગત? સુરત ચોક્કસથી જણાવ્યું કે 2 દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લામાં 7 વર્ષનું જે બાળક છે જે એચએમપીવી પોઝિટિવ આવ્યો હતો, જે ખાનગી હોસ્પિટલમાંથી બાળક હતું તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયું હતું અને ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું, ત્યારબાદ આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લઈને જે ગાંધીનગર હતું ગાંધીનગર મૂકવામાં આવ્યું। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે જે રિપોર્ટ આવ્યો બાદ જ હાલ તો ખબર આરોગ્ય વિભાગ પણ સેમ્પલ લીધા બાદ આરોગ્ય વિભાગને પણ રિપોર્ટ આવ્યા બાદ પોઝિટિવ આવ્યા બાદ હાલ તો હરકતમાં આવ્યું છે। હાલ તો જે બાળક છે બાળક જે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે, હાલ તો વેન્ટિલેટર પર છે। હાલ તો તેની સ્થિતિ છે સ્થળ જે પણ કહી શકાય કે જે આરોગ્ય તંત્ર છે તે તંત્ર દ્વારા જ તો હાલ તો જે બાળકની સ્થિતિ સારી હોવાના કારણે આરોગ્ય તંત્રથી હાલ તો રાહતનો શ્વાસ લીધો પણ કહી શકાય કે જે એનું જે ગઈકાલે પણ જે પ્રાંતિજ તાલુકાનું જે ગામ છે તેને પણ આરોગ્ય ટીમ 4 ટીમો ત્યાં તપાસ દરમિયાન ગઈ હતી, પણ ક્યાંય કોઈ પણ એવું પ્રકારનો પોઝિટિવ કેસ નહોતો નોંધાયો। પણ ક્યાંક ગઈકાલે જે સેમ્પલ લીધા બાદ જે આરોગ્ય ટીમને જે ગાંધીનગર મોકલ્યા છે, જે કહી શકાય ગવર્મેન્ટ રિપોર્ટ આવ્યા બાદ જ તે ખ્યાલ આવી શક્યા હતો કે તેમ ગઈકાલે મોડી રાત્રે જે રિપોર્ટ આવ્યા બાદ જ હાલ તો જે આરોગ્ય તંત્ર હતું તેને હાલ તો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જ હાલ તો હરકતમાં ફરીથી આવ્યું હતું અને જે બાળક છે હાલ તો પરિસ્થિતિ સ્થિર જોવા મળી રહી છે ને હાલ તો પરિસ્થિતિ સ્થિરના લઈને આરોગ્ય તંત્ર પણ હાલ તો રાહતનો દમ લીધો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આરોગ્ય વિભાગે લીધેલ સેમ્પલનો ગત મોડી રાત્રે રિપોર્ટ આવ્યો। જિલ્લા આરોગ્ય વિભાગે સેમ્પલને તપાસ માટે અમદાવાદ મોકલ્યા હતા।